ઇન્ચાર્જ એસીપી જયવીર ગઢવીએ પ્રેસ કોન્ફરન્સ સંબોધી। બગસરા માર્કેટિંગ યાર્ડ પાછળ રસોઈ બનાવવા બાબતે પતિએ પત્નીની હત્યા કરી હતી। પત્ની વિલાસ પરમારની હત્યારા પતિ વિજય પરમારે હત્યા કરી હતી। આ મામલે પોલીસે હત્યારા પતિ વિજય પરમારની ધરપકડ કરી હતી। ત્રિકમ અને કુહાડી વડે હત્યા કરનાર પતિનું પોલીસે રિકન્સ્ટ્રક્શન કર્યું હતું। પોલીસ દ્વારા નજીવી બાબતે પત્નીની હત્યા કરી હોવાના પુરાવા એકત્ર કરાયા હતા। આ અંગે અમરેલી ઇન્ચાર્જ એસીપી જયવીર ગઢવીએ પ્રેસ કોન્ફરન્સ સંબોધી હતી। તારીખ 5/5/2026 રોજ બગસરા પોલીસ સ્ટેશનમાં બગસરા ટાઉનમાં એક મર્ડરની ઘટના બનેલી છે, જેનામાં મરણ જનાર વિલાસબેન ઉર્ફે હિનાબેન વાઇફ ઓફ વિજયભાઈ પરમાર છે અને એમનું મૃત્યુ એમના જ પતિ એટલે કે વિજયભાઈ ઉર્ફે ગની અમરસિંહભાઈ પરમાર દ્વારા કરવામાં આવેલું છે। આ મામલામાં ફરિયાદ જે વિલાસબેન છે એમના ભાઈ પિન્ટુભાઈ કાનજીભાઈ ખેતલિયાની લેવામાં આવેલી છે। ઘટનામાં એવું છે કે આજે વિજયભાઈ છે અને વિલાસબેન છે એમનામાં ઘણા સમયથી ઘરકંકાસ ચાલતું હોય અને એમનામાં જે પ્રશ્નો હતા એના લીધે 5 તારીખના રોજ આજે વિજયભાઈ છે તેમને ઉગ્ર બની અને ઘરમાં હાજર રહેલ ત્રિકમ અને કુહાડીના ઘા છે એ આજે મરણ જનાર છે વિલાસબેન ઉર્ફે હિનાબેન એમને છાતીના ભાગે અને અન્ય જગ્યાએ મારેલા છે, જે ઈજાઓના લીધે વિલાસબેન છે એમનું મૃત્યુ થયેલું છે। બગસરા ટાઉન પોલીસ સ્ટેશન દ્વારા આ ઘટનાની જાણ થતાં જે આરોપી છે વિજય એમને હસ્તગત કરવામાં આવેલું હતું અને ગઈકાલે એમની કાયદાકીય રીતે ધરપકડ કરવામાં આવેલી છે। આ જે ક્રાઇમ સીનમાં જે વપરાનાર જે બે હથિયાર છે ત્રિકમ અને કુહાડી એ આરોપી પાસેથી રિકન્સ્ટ્રક્શન પંચનામા દરમિયાન કબજે લેવામાં આવેલા છે અને આ જે આરોપી છે વિજય ઉર્ફે ગની અમરસિંહભાઈ પરમાર એની ઉપર પ્રોહિબિશન તથા મારામારીના કુલ અલગ અલગ મળીને કુલ 18 જેટલા ગુનાઓ નોંધાયેલા છે।